હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત સ્વાગત છે તમને મારા નવા બ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. ભાઈ ભાવનગર આવી ગયો છે કારણ કે 2 થી 3 કામ છે એટલા માટે. એક તો ભાઈ ડીઝલ ભરવાનું છે, પછી કોલેજ એક આટો મારવાનો છે, ત્યાં ફોર્મ ભરવાનું છે, સાથે સાથે નાના મોટા 2-3 કામ છે. તો ભાઈ ફટાફટ પહેલાં આપણે આમાં તો ઇકોમાં આપણે ગેસ નથી ને પેટ્રોલ પણ નથી, તમને બતાવું જો લબક થાય છે અહીંયા તે. તો ફટાફટ પહેલાં ગેસ ને પેટ્રોલ નખાઈ લઈ. ગેસ જો સામે જ તે છે, તો પહેલાં ફિલ કરાવી લઈએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ અને તમને બતાવતો રહીશ સાથે સાથે આપણે શું શું કરવાનું છે, કારણ કે હજી મને પણ ખબર નથી કે કયા કયા કામ કરવા છે. ગલ્લીભાઈ ને ભાઈ અમે બે સાથે એક જ કોલેજમાં છે, એટલે ભાઈ ગલ્લીભાઈને પણ ડ્રોપ કરી લીધો છે. તો હવે નીકળશું ભાઈ કોલેજે. ગલ્લીભાઈ આપણે કોલેજ શું કામ જવાનું છે? સહી કરવા. શેને માટે સહી? જોવે છે તો ભાઈ ફોર્મ ભર્યું છે. હવે ટૂંક જ સમયમાં તમને ભાઈ આ ચેનલમાં કોલેજના વ્લોગ જોવા મળવાના છે ભાવનગરના. એટલે ભાઈ હવે ક્યારે શરૂ થાય કાંઈ નક્કી નહીં, તો પહેલાં ફટાફટ પહેલાં આપણે સાઇન કરી આવી કોલેજે. ભાઈ સાઇન તો હતી જ તે, સાથે સાથે ભાઈ સિક્કા પણ મારીને લઈ આવ્યા છે, તમને ઘડી કરીને બતાવું. પહેલાં તો ભાઈ આપણે નાસ્તો કરવા ઘડી કર્યા છે, ખમણ મગાવ્યા છે, તો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઈ હું ધવલભાઈ ભાઈ. આવી ગયા છે આપણે કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરવા. આપણે ઇકો પાર્ક કરી દીધો છે. ઓલા પણ ભાઈ પ્લાન નહોતો આપણો કે જવાનો, પણ ગલ્લીભાઈ કે આટો મારતા આવ્યા છે એવી. તો ભાઈ પવન બહુ દુનિયાનો છે એટલે તમને અવાજ આવે કે ન આવે. આમાં થયું રેતી જો આમ સોલિડ. પેલા અમે ટ્રીપ મારવાની કોશિશ કરી આમાં, પણ ઇક્કાથી તો તોડી થાય. ખૂતી ગયો તો પણ કાઢી નાખ્યો છે, પણ હવે એ પ્લાન આપણે બંધ ને કેન્સલ રાખ્યો છે. ભાઈ મસ્ત મજાનો જો સામે આપણે ધજાના દર્શન થઈ ગયા છે. ભાઈ ગાંડી મહેફિલ જો ભાઈ, જો બધા મસ્ત મજાના અહીંયા નાસ્તો કરે છે, બાકી નાઈ છે પબ્લિક. જો આમ દર્શન ને પૂજા કરે છે, એ તમને દેખાય ત્યાં. ગલ્લીભાઈ ધુક્કા બુક્કા મારવા છે? ગલ્લીભાઈ કે ધુક્કા બુક્કા ન મારવા, બાકી નાવાનો પ્લાન હતો, પણ કામ એટલા બધા છે ને કે નાવાની ઈચ્છા થાય છે પણ મેળ આવતો નથી. જો મસ્ત મજાના લહેરો આવી રહી છે ભાઈ. જેવો ગાંડી મહેફિલ છે. નંદી મહારાજ જો બાજરો ને ઘઉં ખાઈ રહ્યા છે. જેવો આ રીતના ક્યાંક કરેલું છે, પૂજા કરેલી છે ભાઈ. તો કાંઈ ખાવાનું ન મળે તો ભગવાનને તો ન પોગે, પણ આ રીતના જો પ્રાણીને પોગે. એટલે ભાઈ ક્યાંક ને ક્યાંક પોગતું હોય છે. આજ દરિયો વહેલો આવી ગયો છે, તો હવે ભાઈ તમારા ભાઈ નીકળી ગયા છે હવે પાછા બીજા કામ માટે. તો ફટાફટ હવે નીકળશું. ત્યાર સુધીનું ભાઈ મોટું આપણે કામ કરી નાખ્યું છે. આપણે જેટલો પણ ફૂલેવર થશે એનો ઓલરેડી ભાઈ એડવાન્સમાં તમારા ભાઈ સલાખા લઈ આવ્યા છે આપણે જે ફૂલર માટે. જો તમને બતાવું, આખો ઇકો ભરી લીધો છે. એમાં જેટલા આવ્યા એ તમને બતાવું પહેલાં, પછી કેટલા આવ્યા તમને કહું. જો અહીંથી શરૂ થાય તે ઠેઠ આખો ઇકો ભરી લીધો છે. થોડાક વિદા થાય 1-2 એ આગળ લઈ લીધા છે. જો દેખાતો હોય તો તમને. અચ્છા આમાં ખોલીને મારે તમને બતાવી શકું એમ નથી, અને આ બ્લેક ફિલ્મ છે એટલે ભાઈ નહીં બતાય તમને. પણ જો આખો ઇકો ભરી લીધો છે. 30 ભાઈ બીજા મિત્ર હાટું લાવ્યા હતા, 50 આપણી માટે લાવ્યા હતા, એટલે ટોટલ ભાઈ જો કાંક કેટલા છે 50 નંગ તમને દેખાય એટલા ખડકી દીધા છે. એટલે જોઈ છે એટલા થઈ રહે આપણે કે નહીં થઈ રહે, કારણ કે ભાઈ 6 વીઘાનો ફુલેવર છે, એટલે એમાં કેટલો ઉતાર આવે કંઈ નક્કી નથી. આપણે ભાઈ બોગા જ ભરવાના છે. એટલે હું તો એમ જ કહીશ કે આ એટલા બધા ખૂટી જાય ને ભાઈ એટલા સલાખા ઘટે. હું તો ભાઈ ઈ જ ઈચ્છીશ ને, બીજું તો હું ઈચ્છીશ. તો ફટાફટ ભાઈ જમી લીધું છે અને વાગી જશે કાંક 3:13 તમારો ભાઈ આવી ગયો છે ભાઈ હરગો પાડવા. હવે કારણ કે ભાઈ હવે કાંઈ શાક કરશું ઘણા ટાઈમ પછી. ભાઈ શીંગુ બેઠી છે આપણા હરગવામાં. જો કેટલાય સમય પછી ભાઈ હરગો ખાવા મળશે. તો હજી તો ભાઈ બેઠે જ છે મસ્ત મજાના નાના ફૂલડા. જો પછી હરગો બે છે, ને હરગો બહુ નાનો છે એવું છે. અને શીંગુ આપણે થઈ ગઈ છે કેટલાય સમય ખમ્મા પછી. તો પહેલાં પાડી લઉં. જો કેટલો હરગો પાડ્યો છે. એટલી લાઈન છે, અહીંયાથી શરૂ કરીને ત્યાં અહીંયા, અને સાથે અહીંથી શરૂ કરીને
ઠેઠ સુધી ભાઈ આપણે હરગવાની સિંગું હરગવો છે એમાંથી એટલી બધામાંથી એક બે કરીને એટલી ભેગી કરી છે કાંક. અને સાથે સાથે ભાઈ આવો મોર ખરી જાય ને ત્યારે દુઃખ લાગે. એ તો ભાઈ જેને હોય એને જ ખબર હોય કે હું શું કહેવા માગું છું. ત્યાં ભાઈ ભૂલથી ભાંગી જાય ડાળીઓ. ઘણી વાર કોશિશ કરું કે નો મોર ભાંગે પણ ભાંગી જાય ભૂલથી. હજી થોડીક સિંગું છે તો પહેલાં ઉતારી લો બધી. મિસ્ટર ધવલભાઈ ને ભાઈ એના ઘરે ડ્રોપ કરીને બી આવ્યો છું. તો હવે ભાઈ નીકળશો હવે ઘરે. વાગી જાય છે કાંક 4:52 થઈ છે. એમાં ભાઈ ઘટના કાંક એવી બની છે, આપણે કટર મારવાનું શરૂ છે હાલમાં. એમાં થયું છે એવું ભાઈ, આપણે ભૂલથી કાંક એરું કપાઈ ગયો છે તો એની વિધિ કરવા આવ્યા છે ભાઈ. હું તમારો ભાઈ નાની પણ વાતમાં માને છે. જો આપણે કાંક લીલું કપડું લીધું છે, ઘી લીધું છે, સાથે સાથે ભાઈ એને ત્યાંથી અહીંયા સારી રીતના લાવવા માટે લાકડું લાવ્યો છું અને થોડાક સાણા લાવ્યો છો. અને હજી ભાઈ ઘટ્યા છે તો થોડાક લાવશું, કારણ કે ભાઈ એમાં અટકા હોય એટલે બરોબર જગે નહીં, એટલા માટે બળી ન શકે સારી રીતે. આડું કટર માર્યું, હવે ભાઈ ઊભું કટર મારવાનું શરૂ કરી દીધું છે. જો સંતોષ વગર નકામું ભાઈ, 2 થી 3 વાર તો મારવાનું જ છે એક જ વારમાં. પછી પાછું મારશે કાંઈ તાર નક્કી નહીં. અત્યારે જ ભાઈ 2 વાર મારે છે એક જ વાડીમાં, પહેલાં ઊભું પછી આડું. મસ્ત મજાની ભાઈ નાળિયેર થઈ ગઈ છે. જુઓ ગાંડી હો, બાકી લીલી છમ આખી વાડીમાં એક જ છે. હવે નાળિયેર આવે ત્યારે જોયું જાય. અને ભાઈ જો હિંમતદાદાએ મસ્ત મજાના ધાણા વાવવાની શરૂઆત કરી દીધી છે. અને ચોમાસાની કાંઈ વાર છે નહીં. મને એમ થાય કે યાર હવે વરસાદ અડી જાય કે નહીં અડી જાય કોને ખબર. હવે આ ધાણા વરસાદ પહેલાં નીકળી જાય તો સારું. મસ્ત મજાના ધાણા વાવવાનું શરૂ કરી દીધું છે હાન કોરના. જો કાંક આ રીતના છે ધાણા. જો એને પણ બાકી લેટે. અત્યારે જાઉં છું ભાઈ ટીપણું લેવા, કારણ કે આપણે હવે ડારની લાઈન ખેંચવી છે. એટલે શું થયું એ મને કાંઈ ખબર નથી. મોટરની લાઈન હવે કાઢશું પછી ખબર પડશે કે એમાં શું થયું છે. તો ફટાફટ પહેલાં ટીપણું લઈ આવું અને પછી ભાઈ ડારનીમાંથી લાઈન આખી જે છે બહુ ઊંડી છે તો કાઢી નાખી. પહેલાં ટ્રેક્ટરથી કાઢશું એવો વિચાર છે આપણો, કારણ કે ભાઈ હાથથી તો ક્યાંય નહીં અને માણસો અત્યારે મળી ન રહે એટલા માટે. તો ચાલો જે પણ થાય એ પ્રોસેસ તમને બતાવું. ટીપણું છે ભાઈ અગાસીમાં, એટલે આપણે પહેલાં એને નીચે ઉતારવું પડશે અને લઈ જવાનું છે ઠેઠ. અહીંયા તમને દેખાય છે ઓડી ત્યાં સુધી. તો ફટાફટ પહેલાં એને ઉતારી નાખી. ઘાસ ચેક કરો ખાલી કેમ છે, બાકી દુનિયા નો, બાકી કંઈ ઘટે જ નહીં. તો મસ્ત મજાનું ઘાસ છે. જો આ રીતના કંઈક અહીંયા વાઢેલું છે અને આમાં કેટલો ફેર છે. અને સાથે સાથે ભાઈ શેરડી ચેક કરો, ગાંડી શેરડી થઈ જાઓ ભાઈ. ખાલી એક જ તે થૂંબડું છે પણ એમાંથી કેટલા ઓલા રાડા નીકળ્યા એ જોવો ખાલી. એક થૂંબડામાંથી એટલા રાડા કાંક નીકળેલા છે. અને શેરડી પણ બહુ મસ્ત છે. આ હજી કાચી છે, હજી મસ્ત મજાની પાકી નથી ને ભરાણી પણ નથી એટલી બધી. હજી કોણા આવે ને રાડા નાના નાના એમ જ છે. આ સાઈડ જો વ્હાઈટ છે એમ આખું મસ્ત મજાની ભરાઈ જાય ને પાકી જાય એટલે કાંક રેડ કલરની થઈ જાય એવું મને લાગે છે. કારણ કે જો કોક રાડા જે પાકી ગયા છે એ લાલ કલરના થઈ ગયા છે. કેટલા હાઠા છે તમે ખાલી જુઓ, દુનિયાની હો. બાકી ખાલી એક થૂમડામાંથી એટલી બધી કેમ હોય શકે, હું તો એમ જ વિચારું છું. અને આવડી કાંક શેરડી થઈ છે, તમને દૂરથી બતાવું. છે ને બાકી જો ખાલી એક જ થૂમડું છે, તમને સેન્ટરમાં બતાવું કેમ છે. જો અહીંથી નીકળે તે એટલા રાડા નીકળ્યા છે ખાલી એક ઓલામાંથી. એટલે ભાઈ આવું કાંઈક નવું જોવા મળે તો હું તમને બતાવી દઉં. આવું હું પહેલી વાર જોઉં છે એમ કે એક ઓલામાંથી કેટલા રાડા નીકળ્યા એમ. અહીંયા છે આપણે ભાઈ ડાર ટીપણું લગાવી દીધું છે. સાથે સાથે ભાઈ હવે આ ક્લેમ્પ આવે છે એ ખોલશું, સાથે સાથે આ ક્લેમ્પ પણ ખોલશું અને આ એક જે આવે છે એ પણ ખોલશું ભાઈ. જેટલું આવે બધું ખોલી જ નાખવાનું છે. અને આ વાયર પણ ખોલવો પડશે ભાઈ. આમાં આપણે ઘણી જગ્યાએ આપણે જ્યાં જ્યાં વાયર છે ત્યાં દોરી બાંધેલી છે, એટલે આમાં બહુ વાર લાગવાની છે. એટલે જે પણ પ્રોસેસ આવે એ પહેલાં ફટાફટ પહેલાં કરી નાખી. હવે ભાઈ મકાઈ વાવવાનું શરૂ કર્યું છે. એમાં થયું છે એવું, એકવાર તો વાવી દીધી છે પણ જેટલું આપણે
વાવવું જોઈએ એટલું પડ્યું નથી તો બીજી વાર વાવે છે ભાઈ. એટલે ઘણીવાર એવો નવા નવા અનુભવ થાય આપણી સાથે, જે આપણને જીવનમાં ભાઈ શીખવાડે કાંક ને કાંક. એ આપણે હવે બીજી વાર ભૂલ નહીં કરવાની, બસ એ જ શરૂ છે અત્યારે હાલમાં. જો ખાલી 4 કેરા છે એટલે કાંઈ વાંધો નહીં. નકર તો વિચાર કરો તમે, કદાચ આખી વાડીમાં હોય ને આપણે એ ભૂલ કરી હોય તો શું હાલત થાય. હવે આ બધું તો ઠીક છે, કારણ કે આ આપણે જે આ મકાઈ આપણે આમાં વાવી છે એ તો ભાઈ પશુ માટે કરી છે. બાકી આપણે અમેરિકન અથવા તો વેચવા માટે કર્યું હોત તો ભાઈ બિયારણ આપણું બધું બગડે. એટલે એ એવું થાય ઘણીવાર. એટલે હવે નાની નાની ભાઈ વાતની બધું આપણે ધ્યાન રાખવાનું હોય છે. આમાં ખેતીમાં એવું જ હોય છે, નાની પણ એક ભૂલ પડી જાય એટલે તમારો આખો મોલ ફેલ અથવા તો મોટી ફોલ્ટ આવે. એટલે આ 4 કેરામાં આપણે મકાઈ વાવી છે, એની પાછળ તમને દેખાય ત્યાં આપણે ધાણા વાવ્યા છે. તો ભાઈ વાવવાનું શરૂ જ રહેશે ને કામ ભાઈ ખૂટવાનું નથી. તો વ્લોગને ભાઈ અહીંયા સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. તો મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય યર લાઈફ, મોજ માર.